અને ધીમે ધીમે તાળીઓ પડતી રહી. માય ડિયર જયુની વાર્તા. સાડા 5 સવારના. નળનો ફૂટકાર ને મોટા વહુ એટલે મારા મોટા દીકરાના વહુ, દીકરો મોટો એટલે વહુ મોટા. મોટા જ, મોટી નહીં, માનવાચક મોટા વહુ એમના બેડરૂમમાંથી બહાર નીકળ્યા. કિંજલ, જેની જીભ, આંખ, કાન જેવી કોક ઇન્દ્રિયો જ હવે અડધી પડધી કાર્યક્ષમ છે, એવી મારી હમણાં આ ચેકાઈ જશે. પછી ધર્માચરણનું એ કોઈ વજૂદ નહીં રહે, કારણ કે હોય તો જ ધર્મ હોય ને. છતાં આ ડિક્લેર નથી થયું ત્યાં સુધી તો ધર્માચારિણી સર્વજ્ઞા આ ક્ષણે અસૌ ડિક્લેર થયા પછી ગંગા સ્વરૂપ એમણે એ પોતે જ સાંભળે એવો અવાજ કર્યો. પણ મોટા વહુએ સાંભળ્યું હોય કે નહીં, એ સીધા બાથરૂમમાં. બહાર નીકળ્યા ત્યારે નળના ફૂંફાડા બંધ થઈ ગયા હતા અને પાણી ધીમી ધારે ચાલુ થઈ ગયું હતું. કિંજલ ફરીવાર સર્વજ્ઞા પોતે જ સાંભળે એવી રીતે. મોટા વહુ સીધા કિચનમાં. નળની ચકલી ફેરવી, પાણી બંધ. આખા મકાનમાં મકાન અવની લોક કહો, અવની લોક મેં બનાવેલું, લાંબો થઈ ગયેલો, છૂટી ગયું, છોડી દીધું, છોડી દેવું પડ્યું, છોડી દેવું પડે ને. આખા મકાનમાં સન્નાટો. કિંજલ આમ ત્રીજી વાર ને આમ પહેલી વાર. મોટા વહુએ પહેલી વાર સાંભળ્યો એટલે પહેલી વાર, પર્પસ પ્રમાણે. જી મમ્મી. મોટા વહુ અમારા બેડરૂમમાં. અમારા બેડરૂમનું બારણું ઘણા વર્ષથી આમ ખુલ્લું જ રહે છે આખી રાત. હવે એવું કાંઈ ન હોય ને. એમનું મોં સર્વજ્ઞાના મોં સુધી ઝૂક્યું. જોઈ જુઓ તો હવે સર્વજ્ઞાના બોલવામાં શંકા નહોતી, અવઢવ નહોતી, ખાતરી હતી, જડબે સલાખ ખાતરી. અને એની ખાતરી મને પણ હતી. સુદીર્ઘ દાંપત્ય જીવનનું એ સુફળ હોય છે. પરસ્પર વણ કહીએ કે વણ સાંભળીએ, ભણુડા દંપતી પરસ્પરની એમની ચેષ્ટા કુચેષ્ટાને તો ખાસ પામી જતા હોય છે. વિદ્વાનો એને મંત્ર શક્તિ ભાખે છે. મોટા વહુ ફર્યા બાજુમાં. 2 ફૂટને અંતરે રાખેલી વાનપ્રસ્થ. સાથે સાથે છતાં સાથે નહીં, સામે તો નહીં જ. મારી શેટી તરફ. મારા કપાળે હથેળી મૂકી, થોડી વાર મૂકી રાખી, શ્વાસ અટકાવીને આંખો સ્થિર કરીને જોઈ રહ્યા. પછી બોલ્યા, હું મીન્સ જયંતીલાલ રતિલાલ ગોહેલ ઉર્ફે માય ડિયર જયુ, વતની ટાણા, રહેવાસી ભાવનગર, ઉંમર વર્ષ 84, લખ 84માંથી આઉટ.
આ ક્ષણે મને વિચાર ઝબકી ગયો કે મેં પ્રાણ ત્યાગ કર્યો છે કે દેહ ત્યાગ કર્યો છે? પ્રાણે દેહ ત્યજો છે કે દેહે પ્રાણ ત્યજો છે? સાલું, છેવટ સુધી ભાષાનો ગૂંચવાડો તો રહ્યો જ. એ વિચારે મને હસવું આવી ગયું, પણ હું હસી શક્યો નહીં, કારણ કે હું મૃત્યુ પામ્યો હતો. બસ ઢાંકી દો હમણાં, તમે તમારું કામ પતાવો, સર્વજ્ઞાએ સાસુવત આજ્ઞા કરી. કહેતા હતા એમ જ કર્યું. વહેલી સવાર બહુ ગમતી. તે કહેતા મારે વહેલી સવારે જ પ્રાણ છોડવા છે. આખી જિંદગી મનમાની કરી તે છેલ્લે છેલ્લે એ લખણ જાય 4ના ડંકે. અમારા બેડરૂમમાં ડંકાવાળું જૂનું અસલી વોલ ક્લોક રહેતું. ઉધરસનું એક ઠસકું આવેલું મેં બરાબર સાંભળ્યું હતું. શ્વાસ ચાલતો તો મને થયું હતું કે દાદા ગયા. દાદા એટલે મારા બાપા રતિભાઈ. ઈ ટાઈમ એમને બહુ ગમતો. તે એમ જ કરવાના, મશ્કરા બહુ હતા ને. તે કહેતા રાત રહે જ્યારે પાછલી ખટકડી, સાધુ પુરુષને સૂઈ ન રહેવું. ઊભા થઈને હાલતા થવું. સર્વજ્ઞાજી તો બોલે જ જાત, પણ મોટા ભાવ તરત બોલ્યા, એમને જગાડું. એમને એટલે એમના પતિદેવને, મારા મોટા દીકરાને. અમે આખું ઘર એને મોટા ભાઈ કહીએ. મોટાઈ. ડૉક્ટર કાકાને ફોન કરે કહીને મોટા ભાવ સર્વજ્ઞા તરફ ફર્યા. જરૂર નથી, મોટાઈ રાતે મોડો આવ્યો છે તે ભલે સૂતો. આપણને ખબર છે, પછી ડૉક્ટર કાકા પાસે ખાતરી કરાવવાની શી જરૂર? કેમ કેમ કરવાનું એ વિગતવાર કહેતા ગયા છે. આપણે એમ જ કરવાનું છે, નહીંતર એમના આત્માને દુઃખ થાય એ મને નહીં પરવડે. આઘાત થયો ને મમ્મી, એમાં ભૂલી ગઈ કહીને મોટા વહુ અમારા બેડરૂમમાંથી બહાર નીકળી ગયા. કિચનમાં ગયા ને નળ, વાસણ, પાણી, લે મૂકનો સામટો ખખડાટ ભભડાટ શરૂ થઈ ગયો. એક એકલી પડી સર્વજ્ઞાનો બબડાટ ચાલુ રહ્યો. હવે તો એકલી જ ને. આટલો જ ફેર આપણામાં અને એમનામાં. આઘાત શાનો? કેટલાય વખતથી કીધા કરતા કે હું મરી જવાનો છું. હવે આપણે ના પાડી શકતા? 84 વર્ષે માણસ મરી ન જાય તો બીજું શું કરે? પછી એમાં આઘાત શું? તીખળી હતા તે કહેતા જન્મેલાનું મરણ નક્કી છે. એવી સાદી વાતને પહેલાં આટલી બધી ચગાવવાની શી જરૂર હતી? સમજણ આવે ત્યારથી સૌ સમજે જ છે, ને સમજણ વગરના સમજવા તૈયાર નથી. મને ને એમને એટલે મોટા વહુને આ બધું એમણે સમજાવ્યું છે. કાંઈ બીટુને આવી વાતો કરતા? બીટુ એટલે મોટાનો નાનો દીકરો, લાંબા અંતરે આવેલો, તે હજી બાલ મંદિરમાં છે. કહેતા કે મારો બેટો આ ભગવાને આપણને નાના કીકલા સમજતો હશે. હે, સીધા સડસડાટ રોડ ઉપર માઇલના ખંભા ખોડ્યા હોય એમ વાતમાં વચ્ચે વચ્ચે મરણની વાતો લાવી મૂકે. કાંઈ નહીં તો બ્રેક પરનો પગ જરા કડક તો થઈ જાય ને, ગાડીનો વેગ થોભલાઈ જાય. માલિપા બેઠેલાને શું સમજવું? એટલે કહેતા હવે હું મરી જવાનો છું, અને મરી જાઉં ત્યારે કોઈએ પોતાની ક્રિયા, પ્રક્રિયા, પ્રતિક્રિયામાં કોઈ ફેરફાર કરવાનો નથી. આપણે એટલે સર્વજ્ઞાએ અને મોટા વહુએ આ વાતે કબૂલાત આપી છે, તે પાળવી પડશે. બનાવટ તો એમને ગમતી જ નહીં, ઉપરથી કાંક ને અંદરથી કાંક. એની તો એમને ભારે ચીડ. વાસ્તે એ કહી ગયા છે એમ જ કરવાનું. એમનું કહ્યું ન માનતી, એમાં તો મારી આ દશા. નોંધ: સર્વજ્ઞાના ગોઠણ વાહથી જકડાઈ ગયા છે.
એ જાતે ઊભી થઈ શકતી નથી. થઈ છે ને કહેતા ખાંડ મીઠું તેલ ઘી ઓછું ખા, શરીર જરાક માપમાં રાખ. હું માનતી નહીં. મને એમ કે ભાઈ સાહેબ એના માટે આવું કહે છે, નહીતર અટાણે ઊભી થઈને એમની પાસે તો બેસત. આ ચૂડિયું એમના પડખામાં મૂકત થોડીક વાર, એની ક્યાં ના પાડતા ગયા છે. સર્વજ્ઞાએ બે હાથ જરાક ઊંચા કર્યા, પળ બે પળ ઝાંખી નજરે ચૂડીઓ સામું જોઈ રહી. મેં ના પાડી હતી તોય એની બંને આંખોમાં પાણી ઉભરાયા. એક એક અશ્રુબિંદુ રૂપે બંને બાજુ ધધડી ગયા. હસાવતાય બહુ, ત્યાં આંખમાંથી પાણી વહેતા થઈ જતા ને રડાવતાય બહુ. ત્યાં તો થાય જ. તે છેલ્લે છેલ્લે આંખો ભીની થતી જ નહીં, કહેતા હવે તું પાક્કી ફિલોસોફર થઈ ગઈ છો. હવે તું મારું જીવતર ઉજાડ્યું એમ મોત ઉજાળી હકીશ. એ ક્યાં કાચા હતા. એવું કહીને મારી પાસેથી વચન લઈ લીધેલું કે હું મરું ત્યારે તારે રડવાનું નહીં ને કોઈને રડવા દેવાના નહીં. દાદાજી રડવાનો અવાજ. મોટા વહુ જગાડે તે પહેલાં બીટુ જાગીને બહાર આવ્યો. બાલ મંદિરનો ટાઈમે જાગી જાય. આમ તો જગાડવો પડે, અત્યારે જાગીને બહાર કેમ આવી ગયો તેનું રહસ્ય. મોટા વહુએ અમારા બેડરૂમમાં આવતો હતો ત્યાં બારણામાં તેડી લીધો. માલો બર્થડે દાદાજી. એટલે દાદાજી ક્યાં છે? દર બર્થડે પાર્ટી વખતે હું બધું કરું. નવા કપડાં, શણગાર, સજાવટ, કેક, ખાણીપીણી, હસવાનું બધું જ કરું. ત્રણેય મોટા, એટલે મોટાનો મોટો અને નાનાના બેય. સ્કૂલ કોલેજ હોય, અમારા બંને એટલે મારા અને સર્વજ્ઞાના આ લોકોના પાપાઓ ને તો આવી વાતે ટાઈમ ન હોય. હું રિટાયર્ડ માણસ, બીજા કોઈ કામનો નહીં, આવી વાતે ઇન્ચાર્જ. તે બીટુને મારા ખોળામાં બેસાડીને અમે ફૂંક મારીને મીણબત્તી હોલવીએ. બંનેએ પકડીને ચપ્પુ કેક પર ચલાવીએ. બંને વહુઓ, સર્વજ્ઞા, બીટુના દોસ્તારો એક સાથે હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ થી ઘર ગજવી મૂકે. તે બીટુને મનમાં થાય હું રાજા છું ને આ બધા પ્રજા છે. બહુ રાજી થાય બીટુ. વારે ઘડીએ મારી સામે જોવે રાજી થતા. એને એમ કે દાદાજી જ આવું બધું કરી શકે. દાદાજી ન હોય તો આવું કોણ કરે? એટલે 3 દિવસ પહેલાં છોટી વહુથી બોલાઈ ગયું કે 27મીએ બીટુનો જન્મદિવસ કેમ? ને બીટુના મનમાં દૃશ્ય ઉભરાય પડ્યા. કે દી હે ચાચી, કે દી? 3 દિવસ પછી. છોટી વહુએ 3 આંગળીઓ ઊંચી કરેલી. બીટુને એ મીણબત્તીઓ જ લાગેલી. ત્યારથી 2 દિવસથી જાગતો ને એક જ વેણ કાઢતો, દાદાજી. અત્યારે દાદાજી બોલતા વેગીલું રડવાનું ચાલુ. આખરે તો બાળા રાજા છે ને, ઈશ્વર નજીક હોય. એને કેવી ખબર પડી ગઈ સર્વજ્ઞાનો બબડાટ. એને એમ કે મારા મૃત્યુના અહેસાસથી બીટુ મારું નામ લે છે. અરે ગાંડી, એને રોજ જાગીને બર્થડે સિવાય બીજું કાંઈ દેખાતું નથી. 3 દિવસની ગણતરી એને આવડતી નથી. એને તો રોજ આંખ ઉઘાડે અને નવા કપડાં, ગિફ્ટો, ફુગ્ગા, ફોટા, ખાણીપીણી, દોડાદોડી, દેકારા દેખાય છે. ભળતી વાત એકબીજા સાથે જોડી દઈને જાતને છેતરેશ. લ્યો, આ જાગ્યો અને મંડાયો છે તે આજ એનો બર્થડે નથી એમ તમે કહી શકવાના? કહો તો એ માનવાનો? આજને બદલે કાલ રાખશો તો તમને પરવડશે?
એવા વિચારે ગિલ્ટ ફીલ થાય કે નહીં? મારા મરણને ને એના બર્થડેને સાંકળો છો શા માટે? બંને અલગ અલગ બાબત નથી? એટલે તો જડબે સલાહ ભણાવ્યું હતું કે પોતપોતાની રીતે સૌએ જીવવાનું ચાલુ રાખવાનું. બીટુના બર્થડેને તમે હલાવી શકવાના? હે? ચીડની કરચલીઓ મારા કપાળ પર પડી નહીં, કારણ કે ચીડવાળા તો બહુ હતા. નિયમ વિરુદ્ધનું જુએ કે તરત ચીડાઈ જાય. જુઓ ને, તે દી મેં અમસ્તું વાતમાં કીધું કે બાજુવાળાની રિંકી હવે એક છોકરા સાથે ઊભી વાતો કરતી હોય છે, તો એકદમ એવા ચીડાઈ ગયેલા. 20 વર્ષની થઈ છે તો છોકરા સાથે વાતો ન કરે તો શું કરે? હવે એના મોએ પ્રેમની વાતો ન હોય તો શું હોય? દૂધની બોટલ હોય? તારી સાથે રામ મંત્ર મંદિરે કીર્તન ગાવા આવે? એ કરે શું? નિયમ વિરુદ્ધની તો મને બહુ ચીડ. એટલીસ્ટ મારી બાબતમાં તો કાંઈ નિયમ વિરુદ્ધ કરવાનું નહીં જ, એમ ભારપૂર્વક કહેતા. અમારો બેડરૂમ એકદમ કન્ડિશન્ડ. એને છોડીને આખું અવનીલોક મોટા વહુથી ધમધમે. પાણીનો ખખડાટ, વાસણનો ભભડાટ, ગેસ પર બીટુનું દૂધ, મોટા વહુના મોંમાં લાંબી અને ધીમી ચાલે ઘસાતું બ્રશ, બીટુનું બ્રશ ચાવવાનું ને દાદાજી ઉચ્ચારવાનું ચાલુ, મોટા વહુના આડોતડા જવાબ, બાર છાપાના ઘા ઉપર ઘા, દૂધવાળાઓની મોટરસાઇકલોનો અવાજો, અમારો ડોરબેલ, દૂધવાળો, ટાઈમે બધું ચાલતું જ હોય છે. પહેલાં એ ખોટું મૃત્યુનું મહાત્મ્ય. હાથમાં વાસણ લઈને વળી મોટા વહુ થોભલાયા. આજ દૂધ વધારે. ત્યાં સર્વજ્ઞનો અવાજ આવ્યો, કિંજલ. જી મમ્મી. આજથી હવે લીટર ઓછું લેવાનું. પણ મમ્મી, આજ તો વધુ લેવું નહીં પડે? કોઈ આવે જાય, ચા પાણી? નહીં, વાતમાં કેમ ભૂલી જાઓ છો? એમની ઈચ્છા મુજબ જ બધું કરવાનું છે, પછી ચા પાણીની વાત ક્યાં આવે? મોટા વહુએ ડોર ખોલ્યું. 1 લીટર ઓછું આપજો. દૂધવાળાએ કંઈ પ્રશ્ન કર્યો નહીં. કેમ? મોટા વહુ મારું મૃત્યુ જાહેર કરત કે કેમ, એ વાત એમ જ રહી. પ્રાણ ત્યાગ કે દેહ ત્યાગની જેમ. કિંજલ. વળી સર્વજ્ઞએ જરાક મોટેથી એની દ્રષ્ટિએ સાદ પાડ્યો. નહીતર એ જે બોલે છે તે બધા સાંભળે જ છે કે સમજે જ છે, એવા ભ્રમમાં હમણાં એને બબડાટ કરવાની ટેવ પડી ગઈ છે. એમાં ક્યારેક લિંક મળી જાય અને એને જવાબ મળે તો એ આનંદિત થઈ ઉઠે છે. પણ હવે અત્યારે વારંવાર આ શું મંડાઈ છે એની મને સમજ પડી નહીં. ઠીક છે, દૂધ લઈને મોટા વહુએ ડોર ખાલી બંધ કર્યું ને એનો સાથ સાંભળી ગયા અને રૂમમાં ડોકાયા. જી મમ્મી. કાકુ જાગે તો એને કંઈ કહેતા નહીં, ભલે રમવા જતો. કાકુ એટલે અમારો નાનો દીકરો. મોટાનો પહેલો દીકરો વહેલો જન્મેલો. એણે આને કાકાને બદલે કાકુ કહેવાનું શરૂ કર્યું તે પહેલાં અમે આને કાકુ કરી નાખેલો. ઉકારાંત ઉચ્ચારો બાળકો કરતાં મોટેરાઓને વધુ ભાવતા હશે શું? પછી તો આનું નામ જ કાકુ પડી ગયું. એની વહુ અને સાસરિયાએ કાકુ જ કહે છે અને એના મિત્રો પણ કાકુ જ કહે છે. નવાઈની વાત તો એ છે કે છેલ્લા વર્ષોમાં હું એનું મૂળ નામ ભૂલી જતો. કાકુ વિશે બીજી નવાઈની વાત એ છે કે કેટલાક માણસો મોંમાં સોનાનો ચમચો લઈને જન્મે છે. આ જન્મ્યો ત્યારે એના એક હાથમાં બોલ ને બીજા હાથમાં બેટ હતા. વિષ્ણુ ભગવાન સસરંજામ પ્રગટ થાય તેમ સવારમાં ઉઠતો ક્રિકેટ ગ્રાઉન્ડે પહોંચ્યો જ હોય. આ એનો આહ્નિક જેવો નિત્યક્રમ. એ વગર એનો સૂર્ય ન ઉગે. હું ઘણી વાર વિચારતો, ધૂમકેતુએ અલી કોચમેનની આવી દૈનંદિન ક્રિયાનું વર્ણન કર્યું. તે પહેલાં આની અખંડ લીલાનું નિરીક્ષણ કર્યું હોત તો અલીનું વર્ણન વધુ સોલિડ થઈ શક્યું હોત.
એનો આ નિત્યક્રમ ખંડિત થશે એવો ભ્રમ મને આખી જિંદગીમાં એકવાર થયેલો, જે સાંજે એને પરણાવીને લાવેલા તે વખતે મેં મનોમન વિચારેલું, આવતીકાલ સવારથી કંઈક ફેરફાર થશે. પણ મેં મારા આશ્ચર્ય વચ્ચે સવારે 6 વાગે એને બૂટની દોરી બાંધતો દીઠો ને મારો ભ્રમ ભાંગી ગયો. તાત્પર્ય કે મૃત્યુ એ જીવન ક્રમ છે, તો કોઈના મૃત્યુથી કોઈનો નિત્યક્રમ શા માટે ડિસ્ટર્બ કરવો? જી મમ્મી કહીને મોટા ભાવ કિચન તરફ વળ્યા. કાકુ અને બીટુ રોજ સાથે જાગે, બ્રશ કરે, સાથે ચા પાણી કરે અને ક્યારેક સાથે તૈયાર થાય, એટલે બંનેને આત્મીયતા મિલિટરી મેનોની જેમ જામી ગયેલી. બીટુએ આજ કી તાજા ખબર જેવો હરખ કાકુને જણાવ્યો, મારો બર્થડે. અચ્છા, વેરી ગુડ. અત્યારે સ્કૂલે જઈ આવીશ એટલે બર્થડે પાર્ટી. હા, આજે મારે રજા છે. ગ્રાઉન્ડેથી આવીને હું દાદાજીને પાર્ટી ગોઠવવામાં મદદ કરીશ. ઓકે, ગુડ બોય. કાકુ જેવા મહાન સ્પોર્ટ્સમેન પોતાની પાર્ટી ગોઠવશે એવા ખ્યાલે બીટુને મજા પડી ગઈ. કાકુના સ્કૂટરનો અવાજ સંભળાયો અને સાથે સાથે કિંજલ, સર્વજ્ઞાનો અવાજ. સ્કૂટરના અવાજમાં મોટા વહુએ સર્વજ્ઞાનો અવાજ સાંભળ્યો નહીં. એ એમના રૂમમાં બીટુને તૈયાર કરી રહ્યા. કહેતા કે અમુક ઉંમરે તમારું કોઈ સાંભળતું નથી, માટે બહુ બોલ ન કરવું, જાત સાથે વાત કરવાની ટેવ પાડવી. અધ્યાપક હતા ને, કવિતા બહુ બોલતા. કહેતા ફૂલો સાથે વાત કરવા જાઓ ને એ પતંગિયા થઈને ઉડી જાય. એ ઉડતા ઉડતા આઘે સરી જતા પતંગિયા તમને નથી ગમતા એમ તમે કહી શકવાના. એટલે સૌ જેમ જીવે તેમ જીવવા દેવા. પણ તું ક્યાં જીવવા દેશો? મને ગુસ્સો આવે છે. છેલ્લે કોથમીરને મેથીની ભાજી સાથે સુધારી નાખતી એટલે તો તારી સાથે મોટા ભાવને બધું કહેવું પડ્યું. સર્વજ્ઞાનો બબડાટ હજી પણ આગળ ચાલત, પણ બહાર અવાજ. હું ઓળખી ગયો. આધ્યાત્મિક મિત્રનો અવાજ. અધ્યાત્મક મિત્રનો અવાજ. તાજા કલમ. અધ્યાત્મક મિત્ર એ છાપ ફૂલ નથી. જેમ અધ્યાપક મિત્ર હોય તેમ આ અધ્યાત્મક મિત્ર છે. અમારી સોસાયટીમાં જ રહે છે, પણ મેં એને આ ભૌતિક જગતમાં સ્વસ્થતા ક્યારેય જોયા નથી. અહોરાત આધી ભૌતિક વિશ્વાડંબરમાં ઘૂમતો હોય એમ બેઠો હોય છે, બોલતો ચાલતો હોય છે. એકવાર વહેલી સવારે પોતાના પ્લોટમાંથી કચરો લઈને બાજુવાળાના પ્લોટમાં નાખતા જોયેલો ત્યારે, અને એકવાર ખરાબ બપોરે સૃષ્ટિના શાંતે એકાંતે સામેની કમ્પાઉન્ડ વોલના ઓથારે ચાલતી ભૂંડ લીલાને એકાગ્રતાથી રસપૂર્વક નિહાળતો જોયેલો ત્યારે મને એની આધ્યાત્મિકતામાં શંકા પડેલી. પણ એણે આ અંગે ખુલાસો કરતાં કહેલું કે અમારે તો સમગ્ર વિશ્વ સરખું, કચરો અહીં નાખો કે ત્યાં શો ફેર પડે. મેં એને છોડેલો નહીં. ભૂંડ ક્રીડાના રસપાન વિશે શું કહેશો? અમારે તો સોનું, લોઢું, ઢીફું સૌ સરખા. ભૌતિક વાતો અમને અંદરથી હલાવી ન શકે. અમે જે જોઈએ સાંભળીએ એની અમને કાંઈ અસર ન થાય. એટલે હું એને મારો આધ્યાત્મિક મિત્ર માનું છું. સંસારની કોઈ સમસ્યા વખતે ચાહીને એની સલાહ લઉં. એ હંમેશા જીવનને, સાંસારિક બાબતોને, લોકોને તુચ્છ, ક્ષુલ્લક સમજીને જીવવાનો બોધ આપે. પોતાની સમજણ, જ્ઞાન, સંસ્કારને આગળ કર્યા કરે. દાખલા તરીકે ઉપરા છાપરી સિગારેટ પીધે રાખવી એમાં સંસ્કાર નહીં. પોતાની જેમ 5 કે વધુમાં વધુ 6 સિગારેટ પીવી જોઈએ, અને એ પણ આ ક્ષુદ્ર દુનિયાથી છાનીમાની. એમાં જ ખરી સંસ્કારિતા છે એમ દૃઢપણે માને અને મને મનાવવા કોશિશ કરે. હું એની કોઈ વાત સ્વીકારું નહીં એટલે મને એ તુચ્છ ગણે. આમ તો પોતાની જાત જેવું કોઈ ધીરોદાત્ત નથી એમ એ માને છે.
તુલસીદાસના મોસમ કૌન કરતાં ઉલટું, પણ એનું ચરિત્ર ચિત્રણ અહીં અટકાવું. એવા સત્પુરુષોના ચરિત્ર કંઈ કાગળ ઉપર સમાઈ શકે? એના વાણી વર્તનમાંથી કોઈ લક્ષણ આપોઆપ જણાઈ આવશે. જયંતિભાઈ એને ડ્રોઈંગ રૂમનું ડોર ખોલીને અંદર પગ મૂક્યો ને અવાજ કર્યો. એના નિયમ પ્રમાણે તો કોઈના ઘરમાં એમ ઘૂસી જવું એ અસંસ્કાર કહેવાય, પણ અત્યારે જે ઉદ્દેશ્ય એ ધસી આવ્યો છે તેમાં સંસ્કાર આડે આવ્યો હોય તો એને એ હડસેલી મુકત. મોટા વહુ કિચનમાંથી બહાર આવ્યા અને સડક થઈ ગયા. સર્વજ્ઞાએ હમણાં યાદ કરેલું, કોઈને કહેવાનું નથી. અને હા, પણ મોટા વહુ બિચારા આને કેમ ન ઓળખે? હું મૃત્યુ પામ્યો છું, નહીંતર હું જ રૂમમાંથી સાથ પાડત. હેલો, આવ સીધો સટ ને ખાતરી કરી લે કે મરી ગયો છું કે નહીં. ગઈકાલે મેં એને આવા સમયે સંકેત કરેલો. વાતની ભૂમિકા એવી છે કે એ મારા કરતાં 2 વર્ષ મોટો, છતાં મારા કરતાં 20 વર્ષ નાનો હોય એવી તંદુરસ્તી ધરાવે છે એવું વાતમાં મને ઠસાવા કરે. આમ તો પત્ની અને 2 બાળકો વચ્ચે જીવનભર રીબાતો રહ્યો છે, એનો હું સાક્ષી છું, પણ ઝંઝાવાતો વચ્ચે જે અડીખમ રહી શકે એને જ મરદ કહેવાય ને. અને હું 80એ પહોંચતા ઘરડો ખખ થઈ ગયો છું એવું એ આંગળી મૂકીને મને કયા કરે. છેલ્લા વર્ષોમાં હું ફરવા માટે બહાર નીકળતો નહીં. વહેલી સવારે લોનમાં આંટા મારતો રહું. એ ભાઈ એના ફાટકમાંથી બહાર નીકળે, ડગુમગુ ચાલતા 30 મિનિટે 30 ફૂટનું અંતર કાપી મારા ફાટક સુધી આવે. એને એ મોર્નિંગ વોક કહે અને ઇટ્સ મસ્ટ કહીને મારા પર તુચ્છ નજર ફેંકે. ગઈકાલે જીવન મરણનો શો ભરોસો એ વિશેની વાતચીતમાં મેં કહ્યું હતું, આ આપણું અંતિમ મિલન છે. એને મારું કોઈ વિધાન સાચું લાગતું નહીં. મને એની કોઈ વાત અસ્વીકાર્ય નહોતી. અત્યારે એ ભાઈ ગઈકાલે હું બોલ્યો હતો તે સાચું હતું કે નહીં એની ખાતરી કરવા અને એ ખોટું પડે તો હું કેવો ક્ષુદ્ર છું એમ હાવી થઈ જવા ધસી આવ્યા છે એ હું પામી ગયો. પણ હું એને સાથ પાડી શકું, વળતો જવાબ આપી શકું, એની દાઢી પકડીને ઠીઠોળી કરી શકું એમ નથી, કારણ કે હું મોટા વહુ કાંઈ જવાબ આપે એની રાહ જોયા વગર એના ડગલા મંડાતા રહ્યા. એ ડ્રોઈંગ રૂમ વટાવી અમારા બેડરૂમમાં ડોકાયો. ઉનાળે આખા મોએ મફલર વીંટાળેલો એ સુપરમેન કરતાં યમદૂત જેવો પાછો. બીજાના ઘરમાં આમ બિંદાસ ઘૂસી જવું એને સંસ્કારની ભાષામાં આત્મીયતા કહેવાય છે. ડોકાયો કે અંદર આવી ગયો. મોટા વહુએ મારા મોં પર ચાદર ઓઢાડી દીધી હતી, પિક્ચરમાં આવે છે એમ. તે જોતાં જ એનાથી બોલાઈ ગયું, જયંતિભાઈ. અને મારી તરફ પડખું કરીને સૂતેલી સર્વજ્ઞા તરફ જોયું. સર્વજ્ઞા ધીમેથી બોલી, વહેલી સવારે. આગળ બોલી શકી નહીં. અધ્યાત્મક મિત્રે ખાતરી કરવા મારા મોં પરની ચાદર ખસેડી, એના ચશ્માને આંગળી મારીને નાક પર ચોંટાડ્યા ને નીચા નમીને મને નીરખ્યો. પછી ચાદર ઓઢાડી, હાથ જોડ્યા ને બોલ્યા, ઓમ શાંતિ શાંતિ. મહામૃત્યુમાં વિલીન થઈ ગયા. એ ફિલસૂફની અદાથી બોલ્યો, મહામૃત્યુમાં નહીં, મહાજીવનમાં, અનંત જીવનમાં તરી રહ્યો છું કોડા. વિલીન નથી થયો હું, અહીંની એક ચીજમાં છું હાજર હાજર, અને હવે તો બહારની એક ચીજમાં વ્યાપી વળીશ. હું બોલી ઉઠ્યો, પણ અવાજ બ્રહ્મલીન થઈ ગયા. વળી એ બોલ્યો, બોલમાં બોલમાં દંભાળું બોલમાં. હું તો સમજણો થયો ત્યારથી બ્રહ્મમાં જ લીન રહેતો. આ બધું બ્રહ્મ છે. આ ધરતી, આકાશ, સૂર્ય, ચંદ્ર, તારા, આ ઋતુના રંગ, આ સમુદ્રો, નદીઓ, પહાડો, પર્વતો, આ વૃક્ષો, વેલીઓ,
ફળ ફૂલ ને નાચતા કૂદતા રમતા ભમતા ઉડતા પશુ પંખીઓ, આ સંસાર, આ ભાત ભાતનું લોક, આ દુનિયાદારી સંધાઈને મેં મન ભરીને માણ્યું છે, ચાહ્યું છે, આનંદ આનંદ વર્ત્યો છે મારામાં અને મારા પરિવારમાં. તું બ્રહ્મની વાતો કરવામાં આખી જિંદગી ભ્રમલીન રહ્યો છે. તારી પત્ની અને બાળકોએ તને સુખે જીવવા દીધો નથી, એટલે તું ભ્રમિત સરખો જીવી રહ્યો છે. હે ભ્રમલીન, હું તો બ્રહ્મલીન હતો, છું અને હઈશ. મોં પરથી ચાદર અડસેલીને જોર જોરથી ભાષણ કરતો હોઉં એમ હું બોલી ગયો. આખી જિંદગી સાંભળે રાખેલી એની સુફિયાણી વાતોનો છેલ્લે છેલ્લે સામટો જવાબ આપતો હોઉં ને એમ હું બોલી ગયો. પણ અવાજ નીકળ્યો નહીં. મેં જોયું કે એ ધ્રુજી રહ્યો છે. હું સમજુ છું કે અવસ્થાને લીધે કાંઈ ધ્રુજતો નથી, મારા મૃત્યુનો સાક્ષાત્કાર કરી રહ્યો છે. એનાથી એ ભયાકુળ થઈ ઉઠ્યો છે. આખી જિંદગી ડગલે ને પગલે મૃત્યુની જ વાતો કરતો એવો એ જીવનભર જીવનથી અળગો રહ્યો છે. અત્યારે મૃત્યુનો સાક્ષાત્કાર થતાં એ કંપી ઉઠ્યો છે. એની વાચા હરાઈ ગઈ હોય ને એમ એ ફરી જરા મોટેથી બોલ્યો, ઓમ શાંતિ. એના આ ઉચ્ચારણે જાગી ગયો હોય તેમ મોટાઈ સફાળો અમારા રૂમમાં આવી લાગ્યો. દૃશ્ય જોઈને પામી ગયો હોય તેમ મારી છાતી પર માથું મૂકીને ડૂસકું લઈ બેઠો. અધ્યાત્મકે એની પીઠ પર હાથ મૂક્યો. અમને કહેલું. હવે આજકાલ મોટાઈના ગાલ પર આંસુ હતા. તરત જ એ સર્વજ્ઞા પાસે બેસી પડ્યો. એક ક્ષણ મૌન. સગાવાલાને ફોન નહીં, કોઈ વિધિ કરવાની નથી. દેહદાનનું નક્કી છે. હમણાં સેવા સમિતિમાં ફોન કરું છું. મોટાઈ સ્વસ્થતાથી બોલ્યો. મને એ ગમ્યું. શાંતિ પ્રાર્થના ના પાડતા ગયા છે. વેદ ઉપનિષદ અધ્યાત્મ ગ્રંથોમાંથી અસંખ્ય શ્લોકો બોલ્યા કરતા ને કહેતા, હું જે સમજણથી બોલું છું તેવું ઓલા શાંતિ પ્રાર્થનાવાળા નહીં બોલે, માટે એવા ડેન્ડાટ કરતા નહીં. નહીં બેટા, એ તો મૃતાત્માને ભાવાંજલિ રૂપે જ હોય છે. પહેલો પોતાની સંસ્કારિતા ઊણી આંકવા તૈયાર નહોતો, પણ પપ્પા એવી વિધિઓમાં માનતા નહીં. મોટાઈએ દ્રઢતાથી જણાવ્યું. મને એ ગમ્યું. એમની ઈચ્છા પ્રમાણે જ બધું કરવાનું છે. સર્વજ્ઞા કટકે કટકે બોલી. એક ક્ષણ મૌન. હું હમણાં આવું છું મિત્રને અંતિમ વિદાય આપવા, કહેતા મિત્ર ફર્યા ને ડગુમગુ ચાલતા થયા. મૃત્યુથી બીને જીવન તરફ. સર્વજ્ઞાએ મોટાઈને જોયો કે એની આંખો દળદળ થવા લાગી હતી. નહીં રડવાનું વચન ભૂલી ગઈ. મોટાઈ એના માથે હાથ મૂકીને ક્ષણવાર બેસી રહ્યો. ત્યાં કોઈના ઉતાવળા પગલાં સંભળાયા ને નાના ફુવા રૂમમાં ધસી આવ્યા. કાંઈ જોયા કારવા વગર બોલવા જ માંડ્યા. ક્યારે થયું આ? કેવરાવાય નહીં? રાતે કાંઈ દુખાવો કે એવી ફરિયાદ કરેલી? ખરા છો તમે બધા? તરત કેવરાવાય નહીં? આ તો હું વોકિંગમાં નીકળ્યો ને તમારા ફાટકમાંથી નીકળાય દાદાએ કીધું. કોઈને બોલાવવા ન મોકલાય? કાકુ ક્યાં ગયો? તારે ફોન કરતા કેટલી વાર મોટાઈ? રાતે કંઈ કહેતા હતા આમ એકાએક ઓચિંતા? નાના ફુવા ભલે બોલે રાખે, વચમાં હું એમનો ટૂંકો પરિચય આપી દઉં. એ મારા નાના બનેવી. મારી નાની બહેન નજીક એકાદ ફરલાંગ દૂર જ રહે છે. નાના ફુવા હવે રિટાયર્ડ છે. નોકરી પર હતા ત્યારે કુટુંબ પરિવાર જ્ઞાતિમાં રચા પચ્યા રહેતા. તે રિટાયર્ડ થયા પછી આ કામગીરીમાં અનેક ગણો વધારો થયો છે. એને એ વ્યવહાર કહે છે. ઝીણી મોટી બાબતમાં બધું વ્યવહાર મુજબ જ ચાલવું જોઈએ એવો સખત ને સતત આગ્રહ રાખતા હોય છે. હું આવી પડોજણની વિરુદ્ધ, એટલે મને એ અવ્યવહારુ, અજ્ઞાની, વધુ પડતા ડાપણવાળો માનીને મારી સાથે આવી કોઈ ચર્ચા કરે નહીં. અમારે ત્યાં આવે પણ બને તો મારી સાથે બેસવાનું ટાળે. સર્વજ્ઞ અચૂક પૂછે, હમણાં કેમ દેખાતા નથી ભાઈ?
ને એમની લંગાર કથા ચાલે. કોઈના વેવિશાળની પંચાત, કોઈના લગ્નની દોડધામ, જ્ઞાતિની વાડીનો વહીવટ, કોઈના સમાધાનોની લમણાજી, કોઈના પુત્ર જન્મે હરખ, અને લગભગ રોજ કોઈકનું મરણ તો હોય જ. આ બધી કામગીરીમાં નાના ફુવા મોવડી હોય. એ જ નનામી બાંધે, એ જ આમ ઉપાડો અને આમ ચાલો એવું ડિરેક્શન આપે, લાકડા એ જ ગોઠવે, આગ મૂકવામાં મદદ કરે, મળદું બળી રહે ત્યાં સુધી માથે ઊભા રહે. હવે પારકા પ્રસંગે આટલી દોડાદોડી કરે તો આ તો એમના આંગણે જ અવસર આવ્યો કહેવાય ને. હું જોઉં છું કે અત્યારે એમના મનમાં કેવા કેવા વિધિ વિધાનો, રીત રિવાજો, વ્યવહાર તહેવાર ઉભરાઈ રહ્યા હશે. અત્યાર સુધી તો આવી વાતે મારી સામે દલીલ કરતા નહીં, પણ હવે હું નથી ત્યારે તો તેઓ શ્રી સર્વે સર્વા હોય ને, તે હમણાં ફોન હાથમાં લેશે. અહીં જ અમારા અસંખ્ય સગાઓ, વાલા તો જોતા